બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં ભારતના બંધારણના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે રેલી કાઢી હતી। ત્યારબાદ કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સભા યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને કાંકરેજ ઓગળ તાલુકા રોહિત સમાજના પ્રમુખ મૂળચંદભાઈ મકવાણાની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી। તે ખોડા સરપંચ વાઘાભાઈ મગનભાઈ પરમાર, હેમાભાઈ વાઘેલા તાણા, ઉત્કર્ષ મંડળ પ્રમુખ વાલાભાઈ પરમાર, સિહોરી અગ્રણી રવાભાઈ મકવાણા, બુકોલી સરપંચ મુકેશભાઈ પરમાર, પ્રવીણભાઈ મધાભાઈ પરમાર થરા સહિત મોટી સંખ્યામાં દલિત સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બીએમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। આરતીબેન દલાભાઈ હદગામની દીકરીનું રોહિત સમાજ દ્વારા બુક કે ફુલહાર પહેરાવી રોકડ રકમ આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ આવતા કુંજનબેન રમેશભાઈ મકવાણાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારત સરકારના નોટરી મહેશભાઈ મકવાણા, એડવોકેટ મુકેશભાઈ ડાભાણી, આકોલી કમાભાઈ ડાભાણી, અજાભાઈ પીઠાભાઈ અને બાબુભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આયોજકો દ્વારા અભ્યાસમાં સારા ટકા મેળવનાર બંને દીકરીઓને રોકડ રકમ આપી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે દીકરીઓ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હાલમાં આચાર સંહિતા લાગુ હોવાથી ડિસિપ્લિન ને પ્રોટોકોલ મુજબ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમનું સંચાલન ઉત્કર્ષ મંડળ પ્રમુખ વાલાભાઈ પરમારે કર્યું હતું। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।